રાજકોટની બાલાજી હોસ્પિટલની ગંભીર બેદરકારીના કારણે ડિમ્પલબેન પોબારુના મોત થયાનો પરિવારે આક્ષેપ કર્યો। ક્રિટિકલ ઓપરેશન મોબાઈલ ફોન પરથી સૂચના આપી કરાયું હોવાનો આક્ષેપ કરાયો। દર્દીના મોત મામલે હોસ્પિટલ સીલ અને ડોક્ટર કવિતા લાધાણી મેડિકલ લાયસન્સ રદ કરવાની માંગ ઉઠી છે, તો સાથે સ્ટાફ અને ડોક્ટર સમયસર હાજર ન રહ્યાના પરિવારજનોએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે। ઓપરેશન બાદ દર્દીની સ્થિતિ બગડી રહી છતાં યોગ્ય ધ્યાન ન અપાયું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। દર્દીના મોત મામલે રઘુવંશી સમાજે કલેક્ટરને રજૂઆત કરી છે। સીલ થવાનું નથી, પણ તમે એને તાત્કાલિક ડોક્ટરની સામે જ પગલાં લ્યો। હોસ્પિટલ તો આખું બધા ડોક્ટર છે, એટલે આખી હોસ્પિટલ સીલ ન કરી શકે। રોગનું કોથળીનું ઓપરેશન કર્યું હતું બાલાજી હોસ્પિટલમાં, એ લોકોની બેદરકારી હતી અને એમાં એનું મૃત્યુ થયું છે, એટલે તાત્કાલિક પગલાં લેવા જ જોઈએ। વાત કરીએ ડોક્ટરની બેદરકારીને લીધે એક મહિલાનું મોત થયું છે, ત્યારે પરિવાર છે એવો આક્ષેપ કરી રહ્યો છે કે ડોક્ટરની બેદરકારીને લીધે મોત થયું છે, ત્યારે પરિવારને ન્યાય મળે તેની માંગ કરી રહ્યા આપણી સાથે રઘુવંશી સમાજના લોકો જોડાયા છે, તેમની સાથે જ વાત કરવાનું। શું નામ આપનું? દીપ્તિ અસાણી। શું માગણી છે? માંગણી બસ એક જ કે ડિમ્પલને ન્યાય આપો, મારા મોટા બેન થાય એને ન્યાય જોઈએ છે, હોસ્પિટલને સીલ મારો અને લાયસન્સ છીનવી લ્યો। બેદરકારી શું હતી? બેદરકારી એને ગર્ભાશયનું ઓપરેશન કરેલું, મંગળવારે સવારે 3.5 કલાક ઓપરેશન હાલેલું, એને સર્જનની જરૂર હતી, તો એની અમને પહેલાં જ કીધેલું હતું કે અમારે એક સર્જનની જરૂર પડશે। જ્યારે એને કોલ કરેલો તો સર્જન ઓટીમાં ગયા હતા અને એની ખુદે મોબાઈલ ફોનથી મારી બેનનું ઓપરેશન કર્યું। બીજે દિવસે સવારે મારી બેનને હોશ આવ્યો, ત્યાં સુધી મારી બેનને હોશ પણ ના આવેલો। ત્યાર પછી એને હૃદયમાં દુખતું હતું, ચક્કર આવતા હતા, અમે એવી ફરિયાદ કરેલી તો એ કે એને ગેસ છે અથવા તો એ કે બેન ઢીલા છે, એવી રીતે કરી અને અમને એની સાંજ બપોર 10:30 11 સુધી અમને કાંઈ એની ટ્રીટમેન્ટ આપી જ નહીં। 10:30 11 ત્યારે એને 76 બીપી થઈ ગયું, 165 ધબકારા થઈ ગયા, ત્યારે અમને તે ડાયરેક્ટ પોતાની એમ્બ્યુલન્સથી પોતાના ખર્ચે ઓલમ્પસમાં શિફ્ટ કરી દીધા। ત્યાર પછી એનું એન્જિયોગ્રાફી કર્યું સવારે 11 11:30 અને એને જે ગઠ્ઠા જામી ગઈ તેની પ્રોસેસ ચાલુ કરી, રાતે 11:30 મારી બેનનો કેસ ફેલ કરી નાખ્યો। બહેનો છે માંગ કરી રહ્યા છે તેમને ન્યાય મળવો જોઈએ, શું કહેશો? શું માગણી છે બેન? શું? બસ માગણી એટલી જ છે કે કવિતાબેનનું લાયસન્સ રદ કરો, બાલાજીને સીલ કરો, અમારે ન્યાય જોઈએ છીએ, જેથી કરીને બીજું પેશન્ટ આવી રીતે ન જાય। તમારા એક બેન છે એનું આવી રીતના ડોક્ટરની બેદરકારી લીધે મોત થયું છે, તમે માગણી કરી છો, તંત્ર કાંઈ જવાબ આપી રહ્યું છે? તંત્ર જવાબ આપવું જ જોઈએ તંત્રએ અમને કે અમને ન્યાય અપાવો, અમારો સાથ આપો। તંત્ર સુધી ભાનમાં ના આવે ત્યાં સુધી ડોક્ટર હલે નહીં કે અમે શું કરવાનું, તો એ કોની બેદરકારી? ડોક્ટરની જ છે ને। ડોક્ટરની બેદરકારીને લીધે મોત થયું છે, ત્યારે હવે આપણે અન્ય સમાજના આગેવાનો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ત્યારે અન્ય સમાજના શું માગણી છે તમારી? અમારી માંગણી એ છે કે અત્યારે જે આયો નીમવામાં આવેલ છે, આયો તાત્કાલિક ધોરણે FSL રિપોર્ટ જલ્દીમાં જલ્દી સબમિટ કરે અને જે 3 ડૉક્ટરની જે કમિટી છે વહેલામાં તકે સરકાર દ્વારા રચવામાં આવે અને ડૉક્ટર કવિતા લાધાણી, ડૉક્ટર રાજેશ વાઘસી, ડૉક્ટર મિહિર તન્ના કે આ 3 મહત્વના ડૉક્ટરો જે આ ઓપરેશનમાં હતા સામેલ, એ લોકોના નિવેદનો લેવામાં આવે, CCTV ફૂટેજ તેમજ બીજા અન્ય જે પુરાવા છે તાત્કાલિક ધોરણે પોલીસમાં સબમિટ કરવામાં આવે અને કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને આ હોસ્પિટલનું લાયસન્સ વહેલીમાં વહેલી તકે રદ કરવામાં આવે। લાયસન્સ રદ કરવામાં આવે। અન્ય આગેવાનો પણ આપણી સાથે છે, શું માગણી છે તમારી? માગણી અમારી એ છે કે જે ઘટના બની છે, જે પરિવારને જે ભોગવવું પડ્યું છે, પરિવારને જે દુઃખ આવ્યું છે, પરિવારને જે ગુમાવવું પડ્યું છે, એના બદલામાં પરિવારને પૂરતો ન્યાય મળવો જોઈએ। હોસ્પિટલનું લાયસન્સ રદ થવું જોઈએ, દરેક પ્રકારના પુરાવા વહેલામાં વહેલી તકે એનો નાશ ના થાય એટલી ઝડપી ગતિએ કલેક્ટ થવા જોઈએ। FSL રિપોર્ટ છે એ વહેલી તકે આવવો જોઈએ, ડૉક્ટરની કમિટીની રચનાઓ થવી જોઈએ તપાસ માટે, અને વહેલામાં વહેલી તકે કડક દાખલારૂપ સજા મળે એવું આયોજન થવું જોઈએ, જેથી કરીને બીજી વખત આવા કોઈ પરિવારને આવું કંઈ ભોગવવું ના પડે। આ હતા રઘુવંશી સમાજના લોકો જે એકત્રિત થયા છે કે દીકરી ડિમ્પલને ન્યાય મળે અને ડૉક્ટર કવિતા વાઘાણી સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને અમારા પરિવારને ન્યાય મળે, જેથી અને આ હોસ્પિટલ છે સીલ થવી જોઈએ અને તેમનું લાયસન્સ પણ રદ થવું જોઈએ, જેથી બીજો કોઈ પરિવાર આ હોસ્પિટલનો ભોગ ન બને, પોતાનો કિંમતી જીવ ન ગુમાવે તેવી માંગ કરી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।